નગરપાલિકામાં ભાજપની સત્તાની ટર્મ પૂરી થયા બાદ કોઈને કોઈ કારણસર ચૂંટણી ફેલાતી રહેતા અંતે વહીવટદારનું શાસન આવ્યું. હાલ પણ છેલ્લા કેટલાક સમયથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. આવા સમયે આજરોજ પાલિકાના જવાબદારોની એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં જાલોદ નગરપાલિકા ભવનના પહેલા માળે સભાખંડની પાસે આવેલ નગરપાલિકાના સ્ટોરમાં નગરપાલિકાની જૂની ફાઇલો મૂકવામાં આવી છે, તેમજ મચ્છરના ઉપદ્રવને ડામવા માટે ગટરમાં છંટકાવ કરવા માટેના દવાના પાવડર ભરેલ થેલીઓનો સ્ટોક પણ ત્યાં જ મૂકવામાં આવ્યો છે, જેમાંથી કેટલોક પાવડર સ્ટોરરૂમની ફર્શ પર વેરાયેલો પડ્યો છે અને આ વેરાયેલા પાવડરવાળી ફર્શ પર દેશની આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ તિરંગા સ્ટોરરૂમમાં પ્રવેશનારાના પગ તળે કચડાય રીતે એક નહીં પણ 8 થી 10 ની સંખ્યામાં પડેલા નજરે પડી રહ્યા છે, જે ખરેખર રાષ્ટ્રધ્વજનું ઘોર અપમાન સમૂહ લાગી રહ્યું છે. આ રીતે રાષ્ટ્રધ્વજનું ઘોર અપમાન પણ એક ગુનો બને છે, કારણ કે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કર્યા બાદ તેને લાકડીમાંથી કાઢી વ્યવસ્થિત રીતે વાળી સ્વચ્છ અને સુરક્ષિત જગ્યા પર મૂકવો જોઈએ, પરંતુ અહીં તો આટલા બધા રાષ્ટ્રધ્વજ લાકડીઓ સાથે જ ફર્શ પર વેરાયેલા દવાના પાવડરમાં રગદોળાતી હાલતમાં જોવા મળી રહ્યા છે. દેશના આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ તિરંગાની આવી અવદશા માટે જવાબદાર કોણ? જે તંત્ર પોતાના દેશના મહામૂલા રાષ્ટ્રધ્વજની સાચવણી વ્યવસ્થિત રીતે ન કરી શકે, તે તંત્ર આખા જાલોદ નગરના શાસનની ધૂળા કેવી રીતે સંભાળી શકતું હશે? તે ખરેખર એક કોયડો છે. જાલોદ નગરપાલિકાના સ્ટોરરૂમની સાચવણી માટે કોઈ કર્મચારી જરૂર મૂકવામાં આવ્યો હશે તો તે કર્મચારીની રાષ્ટ્રધ્વજ તિરંગાની સાચવણીની જવાબદારી ખરી કે નહીં? અને જો હોય તો તેની આ ગંભીર બેદરકારી કેવી રીતે ચલાવી લેવામાં આવી રહી છે, તે એક વિચાર માંગી લે તેવી બાબત છે. ત્યારે આવી ગંભીર બેદરકારી દાખવનાર જવાબદારો સામે ક્યારે ને ક્યાં પગલાં લેવામાં આવશે તે એક ચર્ચાનો વિષય છે. રિપોર્ટર અફઝલ ફકીરા, સંબંધ ભારત ન્યૂઝ, દાહોદ.